માનनीय ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય આગળ વધ્યું છે ત્યારે મા ભારતીના ફોટાને સ્મરણાંજલિ અને અમારા વડીલોને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કરીને આ સંકલ્પ આજે લેવડાવ્યો છે। ઐતિહાસિક સ્થળ ઉપર લેવડાવ્યો છે। જનસેવાનો સંકલ્પ પ્રામાણિકતાને નિષ્ઠાથી જનતાની સુખાકારી માટે કામ કરીને એની કલ્પનાનું સુરેન્દ્રનગર બનાવીએ। સૌ સાથે મળીને મા ભારતી મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુના સ્થાને બેસવા જઈ રહ્યું છે ત્યારે માની નીતિન નવીનજી, માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે માની મોદી સાહેબના વડપણમાં સમગ્ર દેશ અને રાજ્ય એ આગળ વધી રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ એકવાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઝળહળતી ફતે એ રાજ્યની અને સુરેન્દ્રનગરની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપીને કમળરૂપે મત આપીને વધારવાના છે। ત્યારે આજે આ સંકલ્પ માટે હું સૌ નગરસેવકોને અભિનંદન આપું છું અને આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે। આ વિચાર એ અમારા ઉમેદવારો છે એના મનમાં કાયમ બની રહે। લોકકલ્યાણ નીતિઓ, એના માટેના કામો, જનસંકલ્પ, આ વાત એ કોઈ રાજનીતિની નથી। ચૂંટણી તો જીતી જવાના છે પણ મનમાં કાયમ આ વાત એના માટે ભારતીય જનતા પાર્ટીએ માની જગદીશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નિર્ણય લીધો ત્યારે એના ભાગરૂપે અહીં આવ્યો સૌને હું શુભકામના આપું છું।